ઈદે મિલાદ ઉન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે કોમી એકતાની મિસાલ જોવા મળી હતી। વાગરાના મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદ મિલાદ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આજે સવારે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જુમ્મા મસ્જિદથી મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે જશ્ને ઈદ મિલાદ જુલુસ યોજાયું, જે જુમ્મા મસ્જિદથી નીકળી પટેલ ખડકી, ચિમન ચોક, બાલાપીરની દરગાહ શરીફ, મુખ્ય બજાર, ડેપો સર્કલ, બચ્ચો કા ઘર પાસેથી પરત ફર્યું, જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને સમાજના અગ્રણીઓ અને યુવકો જોડાયા। આ પ્રસંગે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, કેક, મીઠાઈ સહિતની નિયાજનું વિતરણ કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજના વેપારીઓએ આજે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। વાગરામાં આયોજિત ઈદ મિલાદના જુલુસમાં હિન્દુ સમાજના અગ્રણીઓએ પણ જુલુસમાં ઉપસ્થિત રહી કોમી એકતાની મિસાલ બતાવી હતી। હિન્દુ સમાજના એકતા જળવાઈ રહી તેવી શુભકામના પાઠવી હતી। ઈદ મિલાદના જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એકબીજાને પેંડા ખવડાવી ફૂલહાર થકી સ્વાગત કર્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની સંપન્ન ઉજવણી કરવામાં આવે તે હેતુસર વાગરા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે ઈદ મિલાદનો પવિત્ર દિવસ અને વાગરામાં તમામ મુસ્લિમ બિરાદોએ આજે જલુસ રૂપે વાગરા ગામની અંદર રેલીનું આયોજન કર્યું અને એના સ્વાગત માટે એક એકતા, કારણ કે વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે, પણ વાગરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યાએ તમને મળે ના। વર્ષોથી પણ અહીંયા આ જુલુસનું કાર્ય નીકળે છે અને આજના દિવસે આ જુલુસના દિવસે બધા મુસ્લિમ બિરાદરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે, તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। अस्सलामु अलैकुम। આજે ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મિલાદનો દિવસ છે, એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે, જે રહેમતુલિલ આલમીન, પૂરા જહાન માટે રહેમતુલિલ આલમીન બનીને આવેલા। અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી મિલાદુન નબીનો જુલુસ નીકળેલું અને કબ્રસ્તાન થઈ બાલાપીર અને ડેપો થઈને અહીં જુમ્મા મસ્જિદ પરત ફરેલ છે। એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે। બધા અમારા મિત્રો હિન્દુ ભાઈઓ બી સ્વાગત બી કરેલ છે, જે બહુ સારું ઉદાહરણ આપે છે અને કોમી એકતા સાથે જુલુસનું સમાપન થયેલ છે। અને હાલમાં જુમ્મા મસ્જિદમાં બુએ મુબારકના દીદાર થશે, ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે, એટલે બધા મુસલમાન ભાઈઓ આમ દાવતની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું ઈદે મિલાદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।